ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના સીએમ રૂપાણી વધામણા કરાવ્યા। તેમણે કહ્યું કે વરસાદ આવે કે ન આવે, સૌરાષ્ટ્રમાં હવે દુકાળ નહીં પડે। 18,000 કરોડના ખર્ચે ડેમો ભરાશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવાનું છે। દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે 55 વર્ષમાં કોંગ્રેસે કંઈ ન કર્યું અને મોદીના 55 મહિનાનો હિસાબ માંગવા નીકળ્યા છે। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ નરેન્દ્ર મોદી માટે કહેતી કે મુંગેરી લાલના હસીન સપના, પણ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના ઘરમાં જઈને મારવાની તાકાત દર્શાવી છે। આરોગ્યની આયુષ્યમાન યોજના સાકાર કરી છે। અસંભવને સંભવ કરી દે તે જ છે નરેન્દ્ર મોદી। મહેસાણાના એઠોર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણ કરાવ્યું અને કહ્યું કે કોંગ્રેસ જે અફવાઓ ફેલાવે છે કે સરકાર જમીનો વેચી મારે છે, પણ ખેડૂતની મરજી હોય તો જ જમીન લેવામાં આવે છે। પ્રજા ઉપયોગી કામ હોય તો જ જમીન સંપાદન કરવામાં આવે છે। તાપીના વ્યારા ખાતે 3.81 કરોડના ખર્ચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ આવનારા દિવસોમાં થનાર છે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમાર, ધારાસભ્ય મોહન દોઢિયા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કર્યા બાદ કેટલાક પક્ષો દ્વારા સરકાર પાસે પુરાવા માંગવામાં આવી રહ્યા છે। ત્યારે આ અંગે મોરારી બાપુએ કહ્યું કે દેશના તમામ નેતાઓએ નેક અને એક રહેવું જોઈએ। દેશના શૂરવીરોના ગૌરવને નુકસાન પહોંચે તેવું કંઈ ન કરવું જોઈએ। ભરૂચના જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોને ટેકાના ભાવ અને મગના ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરવામાં આવી, તેમજ દહેજમાં પીસીપીઆઈઆરની નગર રચના રદ કરવાની માંગ કરાઈ। ખેડૂતો સાથે કેટલાક કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા। ડભોઈ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા, જેથી ખેડૂતો 400 ગાય લઈને કલેક્ટર કચેરીમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ તથા કોંગ્રેસે કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવાની માંગ કરી। 200 કરોડના જમીન કૌભાંડ કેસમાં અમદાવાદની પાલડી પોલીસે કાર્યવાહી કરી। પોલીસે જૈન વાટિકાના બિલ્ડર મહેશ મહેતા અને તેમના પુત્રની ધરપકડ કરી। મહેસાણાના વિસનગર નજીક કડા માર્ગ પર આવેલા ફાર્મ હાઉસમાં ફાઇનાન્સર યુવકે આપઘાત કરી લીધો। યુવકે માથાના ભાગે રિવોલ્વરની ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું। પૈસાની લેવડ દેવડને કારણે ફાઇનાન્સર યુવકે આપઘાત કર્યો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે। પંચમહાલમાં સગીરા પર દુષ્કર્મ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જંગલ જેવા વિસ્તારમાં એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 અસામાજિક તત્વોએ સગીરા અને તેના મિત્રને માર માર્યો અને બાદમાં વિડીયો ઉતારી બ્લેકમેલ કરીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। રાજકોટમાં હીરાના કારખાનાના માલિક પર ફાયરિંગ થયું। વિંછિયાના કંધેવાડિયા ગામમાં આ ઘટના ઘટી હતી। અજાણ્યા શખ્સો હીરાના કારખાનેદાર પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। કારખાનેદાર ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે। છોટાઉદેપુરમાં કરાર આધારિત અને આઉટસોર્સના કર્મચારીઓએ નસવાડી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। પત્રકારોએ કાયમી કરવા તેમજ સમાન કામ સમાન વેતનની માંગ કરી અચોક્કસ મુદ્દતની ચીમકી ઉચ્ચારી હતી। બાંગ્લાદેશથી ભારતમાં નકલી નોટ લાવવાના કેસના આરોપીને અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। એનઆઈએ કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે બાતમીના આધારે એટીએસે જૂનાગઢમાં દરોડા પાડી તાહિર શેખની ધરપકડ કરી હતી।